સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે તો શહેરના ચિત્રા સિદ્ધસર રોડ પર ઇંગ્લિશ દારૂની ખેપ જોવા મળી। આ અંતર્ગત બુટલેગર ઝડપાયો છે તો એક શખ્સ ફરાર થયો હોવાનું સામે આવ્યું છે। ડી ડિવિઝન પોલીસે ઇંગ્લિશ દારૂની 15 બોટલ અને એક મોબાઈલ મળીને કુલ 19,450 નો મુદ્દામાલ કબજે કર્યો। તો ભાવનગર શહેરના ડી ડિવિઝન પોલીસે કાળિયાબીડ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની ખેપ લઈને આવી રહેલ આકલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા બુટલેગરને પરપ્રાંતીય શરાબની 15 બોટલ તથા મોબાઈલ સાથે ઝડપી લીધો હતો। તો જ્યારે આ દારૂ વેચાણ માટે આપનાર કાળિયાબીડનો બુટલેગર ફરાર થઈ ગયો તો આ અંગે પોલીસે બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સમગ્ર બનાવની માહિતી અનુસાર જો વાત કરીએ તો શહેરના આકલોલ જકાતનાકા સામે આવેલ મણિનગરમાં રહેતો અને મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય ધરાવતો ધર્મેશ ઉર્ફે ધમો હસમુખભાઈ ઝીંઝુવાડિયા જેની ઉંમર 32 વર્ષ છે અને રાત્રિના સમય દરમિયાન સિદ્ધસરથી મણિનગર તરફ સ્કૂટર લઈને આવી રહ્યો હતો અને એ દરમિયાન પેટ્રોલિંગમાં હતો અને પોલીસની ટીમે શંકાના આધારે ધર્મેશને અટકાવીને સ્કૂટરની તલાશી લીધી હતી। અલગ અલગ થેલામાંથી ઇંગ્લિશ દારૂની 15 બોટલો તથા મોબાઈલ મળી આવતા આ અંગે પૂછપરછ શરૂ કરી। તો તમને જણાવ્યું તે અનુસાર કાળિયાબીડ વિસ્તારમાં રહેતા નૈમેશ મંગળદાસ કારિયા લોહાણાએ દારૂનો જથ્થો વેચવા માટે આપ્યો હોવાની કેફિયત આપતા પોલીસે દારૂ મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કર્યો છે અને આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।